જ્યારે પણ કોઈ નવો બિઝનેસ શરૂ કરવાનો વિચાર આવે ને એટલે મગજમાં પહેલો અને સૌથી મોટો સવાલ એ જ આવે કે ભાઈ પૈસા ક્યાંથી આવશે. પણ જુઓ, 2026ના ભારતમાં સરકારે આનો જવાબ આપવા માટે એક આખી ઇકોસિસ્ટમ ઊભી કરી દીધી છે. પણ આટલી બધી સ્કીમ્સ અને પોર્ટલ્સની માયાજાળમાં કોઈ નવી વ્યક્તિ શરૂઆત કરે તો કરે ક્યાંથી? તો ચાલો આજે આપણે આ આખી સિસ્ટમને એકદમ સરળ ભાષામાં તોડીને સમજીએ. જોઈએ કે એક આઈડિયાને એક મોટા બિઝનેસમાં કેવી રીતે ફેરવી શકાય. સારું, તો આજે આપણે શું જોવાના છીએ? સૌથી પહેલા આપણે એ સમજીશું કે નવા બિઝનેસમેન માટે સૌથી મોટો પડકાર શું છે. પછી એના સોલ્યુશન માટેની જે 4 મુખ્ય સરકારી યોજનાઓ છે એના પર વાત કરીશું. ત્યાંથી આગળ વધીને એ જાણીશું કે આ બધાની શરૂઆત ક્યાંથી કરવી, મતલબ કે ડિજિટલ સ્ટાર્ટિંગ પોઈન્ટ કયો છે. પછી આખો જે ઓફિશિયલ રોડમેપ છે એને સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. અને છેલ્લે એ પણ જોઈશું કે સરકાર માત્ર પૈસા જ નહીં, બીજું શું આપે છે. તો ચાલો શરૂ કરીએ પહેલા મુદ્દાથી. આ આખી સિસ્ટમ કોના માટે છે અને એમની મૂળભૂત સમસ્યા શું છે એ સમજવું ખૂબ જરૂરી છે. અહીંયા એક શબ્દ બહુ જ મહત્વનો છે: પ્રથમ પેઢીના ઉદ્યોગ સાહસિક. આનો મતલબ શું? આ એ લોકો છે જે બધું જ સ્ક્રેચમાંથી, એટલે કે શૂન્યમાંથી બનાવી રહ્યા છે. જેમની પાસે કોઈ તૈયાર ફેમિલી બિઝનેસ નથી કે વારસામાં મળેલી કોઈ મૂડી પણ નથી. એમની પાસે છે તો બસ એક આઈડિયા અને એને હકીકતમાં બદલવાની હિંમત. અને બસ આ એ જ સવાલ છે જ્યાં મોટાભાગના બ્રિલિયન્ટ આઈડિયાઝ શરૂ થતાં પહેલાં જ દમ તોડી દે છે. કેમ? કારણ કે બેંકમાં જાઓ એટલે એ લોકો શું માંગે? કોલેટરલ, મતલબ કે ગેરંટી. હવે જેની પાસે એક ગીરવે મૂકવા માટે કોઈ પ્રોપર્ટી જ નથી, એની ગાડી તો ત્યાં જ અટકી ગઈ ને. સફર શરૂ થતાં પહેલાં જ પૂરી. તો પછી આ જે કોલેટરલની સૌથી મોટી દિવાલ છે એને સરકાર કેવી રીતે તોડે છે? ચાલો હવે સરકારના એ 4 મુખ્ય હથિયારો પર નજર કરીએ જે ખાસ આ જ પડકારને પહોંચી વળવા માટે બનાવવામાં આવ્યા છે. આ ટેબલ બહુ જ રસપ્રદ છે કેમ કે અહીં વન સાઇઝ ફિટ્સ ઓલ જેવું કંઈ નથી. દરેક યોજનાની પોતાની એક ખાસિયત છે. માની લો કે કોઈને નાનું મેન્યુફેક્ચરિંગ યુનિટ શરૂ કરવું છે તો એમના માટે PMEGP છે. કોઈ મહિલા કે SC/ST કેટેગરીમાંથી આવે છે તો એમના માટે સ્ટેન્ડઅપ ઇન્ડિયા છે. કોઈનો આઈડિયા એકદમ નવો ટેકનોલોજી પર આધારિત છે તો એમને SIFSમાંથી સીધી ગ્રાન્ટ પણ મળી શકે છે. આ આંકડો જુઓ, 35%. આ ખરેખર એક ગેમ ચેન્જર છે. આનો સીધો મતલબ એ થાય છે કે જો કોઈ ગ્રામીણ વિસ્તારમાં સ્પેશિયલ કેટેગરીમાં બિઝનેસ શરૂ કરે તો એને મળેલી લોનનો 3જા ભાગ કરતાં પણ વધુ હિસ્સો પાછો ચૂકવવાનો જ નથી. હવે તમે જ વિચારો, બિઝનેસની શરૂઆતમાં આનાથી મોટી રાહત શું હોઈ શકે? અને સરકાર આ મામલે કેટલી ગંભીર છે એ આ ચાર્ટમાં સ્પષ્ટ દેખાય છે. મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ માટે પ્રોજેક્ટની લિમિટ પહેલાં જે હતી એના કરતાં સીધી ડબલ કરતાં પણ વધારે, એટલે કે 50 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે. આનો અર્થ એ છે કે હવે મોટા અને વધુ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સ પણ આ યોજના હેઠળ શક્ય બન્યા છે. અને હવે આ આંકડો જુઓ, 1 કરોડ રૂપિયા. આ રકમ માત્ર બિઝનેસ શરૂ કરવા માટે નથી, પણ એને એક મોટા સ્કેલ પર લઈ જવા માટેનું ફંડિંગ છે. અને યાદ રાખજો, આ યોજના ખાસ કરીને મહિલાઓ અને અનુસૂચિત જાતિ કે જનજાતિના ઉદ્યોગ સાહસિકોને સશક્ત બનાવવા પર કેન્દ્રિત છે. ચાલો માની લીધું કે આટલી બધી સારી યોજનાઓ છે, પણ સવાલ એ છે કે આ બધા માટે અરજી ક્યાં કરવાની? શું દરેક યોજના માટે અલગ અલગ સરકારી ઓફિસના ધક્કા ખાવા પડશે? ના, બિલકુલ નહીં. એનો જવાબ છે માત્ર એક જ જગ્યા, જનસમર્થ પોર્ટલ. આને તમે એક ડિજિટલ મેચમેકર તરીકે સમજી શકો છો, જે તમારા આઈડિયા માટે કઈ યોજના અને કઈ બેંક બેસ્ટ છે એ શોધીને આપે છે. આની ખાસિયત શું છે ખબર છે? અહીંયા 13થી વધુ સરકારી યોજનાઓ અને 200થી વધુ બેંકો, બધું એક જ પ્લેટફોર્મ પર છે. આ પોર્ટલ બસ થોડા સરળ સવાલો પૂછે છે અને એની સ્માર્ટ ટેકનોલોજી તરત જ બતાવી દે છે કે કઈ યોજના સૌથી વધુ ફાયદાકારક રહેશે. અને એટલું જ નહીં, અહીંથી જ ડિજિટલ ઇન પ્રિન્સિપલ અપ્રુવલ લેટર પણ મળી જાય છે, જે લઈને સીધા બેંકમાં જઈ શકાય. ઓકે, તો હવે આપણને યોજનાઓ વિશે પણ ખબર છે અને શરૂઆત ક્યાંથી કરવી એ પણ ખબર છે. તો હવે એ જોઈએ કે અરજીથી લઈને ફંડ હાથમાં આવે ત્યાં સુધીની આખી ઓફિશિયલ પ્રોસેસ શું છે. જો આ એક વાક્ય બધું જ સ્પષ્ટ કરી દેશે. કોઈ પણ લોન, કોઈ પણ સરકારી યોજનાનો લાભ લેતા પહેલા સૌથી પહેલું અને ફરજિયાત કામ છે બિઝનેસને એક સત્તાવાર ઓળખ આપવાનું. અને એ ઓળખ એટલે ઉદ્યમ રજિસ્ટ્રેશન. આને તમે સ્ટેપ 0 પણ કહી શકો. આખી જે જટિલ લાગતી પ્રક્રિયા છે એને સરકારે આ 4 સરળ સ્ટેપ્સમાં વહેંચી દીધી છે. એકદમ સિમ્પલ. પહેલા બિઝનેસનું જન્મ પ્રમાણપત્ર એટલે કે ઉદ્યમ રજિસ્ટ્રેશન કરાવો.
બીજું, બિઝનેસ કેવી રીતે ચલાવો એની ટ્રેનિંગ લો. ત્રીજું, તમારા પ્રોજેક્ટનો એકદમ મજબૂત અને ડિટેલ્ડ રિપોર્ટ એટલે કે ડીપીઆર તૈયાર કરો. અને ચોથું અને સૌથી અગત્યનું, કોલેટરલ ફ્રી લોન માટે સરકારી ગેરંટી એટલે કે CGT-MSC કવરેજ મેળવો. બસ આટલો સ્પષ્ટ અને સીધો રસ્તો છે. અને આ છે આપણા સૌથી પહેલા સવાલનો ફાઇનલ જવાબ. યાદ છે આપણે વાત કરી હતી કે કોલેટરલ ક્યાંથી લાવવું? તો જવાબ છે ક્યાંયથી નહીં, કારણ કે 5 કરોડ રૂપિયા સુધીની લોન માટે સરકાર પોતે ગેરંટર બને છે. આ CGT-MSC ગેરંટી જ આ આખી સિસ્ટમનો પાયો છે, જેણે હજારો લોકો માટે બિઝનેસના દરવાજા ખોલી દીધા છે. પણ શું સરકારી મદદ ફક્ત પૈસા આપવા સુધી જ સીમિત છે? ના, 2026ની આ જે નવી સિસ્ટમ છે એ હવે એનાથી ઘણા ડગલા આગળ નીકળી ગઈ છે. અહીંયા સરકારની વિચારસરણીમાં એક બહુ મોટો બદલાવ જોવા મળે છે. પહેલા ફોકસ ફક્ત ક્રેડિટ ગ્રાન્ટિંગ એટલે કે લોન આપવા પર હતું, પણ હવેનો અભિગમ પાલન સહાય એટલે કે કમ્પ્લાયન્સ સપોર્ટ પર છે. મતલબ કે સરકારનો હેતુ હવે ખાલી લોન આપવાનો નથી, પણ એ સુનિશ્ચિત કરવાનો છે કે જે બિઝનેસ શરૂ થયો છે એ કાયદાકીય રીતે મજબૂત બને અને લાંબો સમય ટકી રહે. હવે જે પ્રથમ પેઢીના ઉદ્યોગ સાહસિક છે, જેમની પાસે બિઝનેસનો કોઈ પારિવારિક અનુભવ નથી, એમને વર્ષોનો અનુભવ ક્યાંથી મળશે? તો એનો પણ જવાબ છે માય ભારત પોર્ટલ. આ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં નવા ફાઉન્ડર્સને ઉદ્યોગના મોટા અનુભવી લોકો અને સફળ બિઝનેસમેન પાસેથી સીધું જ માર્ગદર્શન એટલે કે મેન્ટરશિપ મળે છે. અને પેલી પાલન સહાયની વાત ખાલી કહેવા પૂરતી નથી, એનું આ નક્કર ઉદાહરણ છે. માર્ગ પોર્ટલ પર નવા સ્થાપકોને પ્રો બોનો એટલે કે મફતમાં કાનૂની અને ટેક્સ સલાહકારો સાથે જોડવામાં આવે છે. આનાથી શરૂઆતના તબક્કામાં થતી સામાન્ય પણ ગંભીર ભૂલોથી બચી શકાય છે. તો આખી વાતનો સાર એ છે કે હવે પ્લેટફોર્મ તૈયાર છે, ફંડિંગ માટેનો રસ્તો સાફ છે, માર્ગદર્શન માટે નિષ્ણાતો હાજર છે અને કાયદાકીય મદદ માટે પણ સિસ્ટમ ગોઠવાયેલી છે. ટૂંકમાં એક આખા લોન્ચ પેડને તૈયાર કરી દેવામાં આવ્યું છે. અવરોધોને હટાવી દેવામાં આવ્યા છે અને સપોર્ટ સિસ્ટમને એકદમ મજબૂત બનાવી દેવાઈ છે. હવે સવાલ ફક્ત એક જ બચે છે, આ તૈયાર પ્લેટફોર્મ પરથી કયો નવો વિચાર ઉડાણ ભરશે?